અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને વધતી ઠંડીની સાથે સાથે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આ જે દ્રશ્યો જે છે તે અમદાવાદના એસજી હાઈવે પરના દ્રશ્યો છે। રસ્તા પર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ઠંડીનો ચમકારો છે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને સાથે સાથે શહેરમાં જાણે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકોએ પોતાના વાહનની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને રસ્તા પર પસાર થવાની ફરજ પડી રહી છે। આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાનું છે, ત્યારે આગામી દિવસોમાં પણ જે રીતે અત્યારે ધુમ્મસભર્યા વાતાવરણના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જ દ્રશ્યો જે છે તે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાના છે। અમદાવાદ પણ હવે દિલ્હીની માફક પ્રદૂષિત બની રહ્યું છે અને અમદાવાદની હવા હવે ઝેરી બની રહી છે। હું સીધા દ્રશ્ય અમદાવાદના એસજી હાઈવે પરના બતાવવાનો પ્રયાસ કરીશ। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 પહોંચ્યો છે। થલતેજ વિસ્તારમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 જેટલો નોંધાયો છે। સીપી નગરમાં 211 જેટલો, ગ્યાસપુરમાં 201 અને ગોતામાં 200 જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। બોપલમાં 199, સોનીની ચાલ અને નવરંગપુરા વિસ્તારમાં જે છે તે 196 અને શાહીબાગ વિસ્તારમાં જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 193 જેટલો જોવા મળ્યો છે। છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડતી હોય તેવા જે છે કેસો સામે આવી રહ્યા છે। અસ્થમાના કેસો સામે આવી રહ્યા છે અને અસ્થમાના કેસોમાં 18થી 22% જેટલો વધારો જે છે તે નોંધાયો છે। સિનિયર સિટીઝન્સ જે છે કે તેઓને પણ વહેલી સવારે જે પ્રકારે અત્યારે પ્રદૂષિત ભર્યું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સિનિયર સિટીઝન્સને પણ જે છે તે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કેસો જે છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને વધતી ઠંડીની સાથે સાથે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આ જે દ્રશ્યો જે છે તે અમદાવાદના એસજી હાઈવે પરના દ્રશ્યો છે। રસ્તા પર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ઠંડીનો ચમકારો છે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને સાથે સાથે શહેરમાં જાણે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકોએ પોતાના વાહનની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને રસ્તા પર પસાર થવાની ફરજ પડી રહી છે। આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાનું છે, ત્યારે આગામી દિવસોમાં પણ જે રીતે અત્યારે ધુમ્મસભર્યા વાતાવરણના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જ દ્રશ્યો જે છે તે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાના છે। અમદાવાદ પણ હવે દિલ્હીની માફક પ્રદૂષિત બની રહ્યું છે અને અમદાવાદની હવા હવે ઝેરી બની રહી છે। હું સીધા દ્રશ્ય અમદાવાદના એસજી હાઈવે પરના બતાવવાનો પ્રયાસ કરીશ। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 પહોંચ્યો છે। થલતેજ વિસ્તારમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 જેટલો નોંધાયો છે। સીપી નગરમાં 211 જેટલો, ગ્યાસપુરમાં 201 અને ગોતામાં 200 જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। બોપલમાં 199, સોનીની ચાલ અને નવરંગપુરા વિસ્તારમાં જે છે તે 196 અને શાહીબાગ વિસ્તારમાં જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 193 જેટલો જોવા મળ્યો છે। છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડતી હોય તેવા જે છે કેસો સામે આવી રહ્યા છે। અસ્થમાના કેસો સામે આવી રહ્યા છે અને અસ્થમાના કેસોમાં 18થી 22% જેટલો વધારો જે છે તે નોંધાયો છે। સિનિયર સિટીઝન્સ જે છે કે તેઓને પણ વહેલી સવારે જે પ્રકારે અત્યારે પ્રદૂષિત ભર્યું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સિનિયર સિટીઝન્સને પણ જે છે તે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કેસો જે છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।